જય માતાજી, જય દ્વારકાધીશ, જય ઠાકર। મિત્રો આજે સવારમાં આપણે આવી ગયા છે વિહળધામ પાળિયાદ। ત્યાં પાળિયાદની અંદર વિસામણ બાપુનું મંદિર આવેલું છે અને વિસામણ બાપુ બીજું કોઈ નહીં, રામદેવ પીરનો બીજો અવતાર એટલે વિસામણ બાપુ। તો મિત્રો વિસામણ બાપુના દર્શન કરી લો અને જોઈ લો। અહીંયા છે શ્રીફળની પ્રસાદી આપવામાં છે। આ બાજુ આપણે જોઈએ તો ચા માટેની વ્યવસ્થા રાખવામાં આવેલ છે અને સામે ધૂન બોલાય છે। તો મિત્રો આગળ જતા આપણે વિસામણ બાપુનું જ્યાં જન્મ સ્થળ છે તે તમને બતાવું। તો મિત્રો આ છે વિસામણ બાપુનું જન્મ સ્થળ। આ જૂના ઢોલિયા છે અને મિત્રો આ જે પીપળો છે તે એક દાંતણમાંથી પીપળો બની ગયો છે અને લોકોને પગું કે હાથું દુખતા હોય તો પીપળાની માનતા કરે છે। મિત્રો આ છે પાળિયાદની ગાડીઓ। તો મિત્રો આ બધી છે પાળિયાદની ગાડીઓ અને હવે આપણે આગળ જતા જોઈએ તમને ભોજનાલય। તો મિત્રો જો આ સામે છે સરસ મજાનું ભોજનાલયની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને અન્નક્ષેત્ર છે આ। તો મિત્રો હવે આગળ વધતા આપણે થોડોક અમાસ છે એટલે મેળાનો લાવો લઈ લઈએ। મેળાનો લાવો લઈ અને આપણે બલકર્ણ ગૌશાળાએ પૂગી જઈએ। તો મિત્રો આ છે પાળિયાદના ઠાકરની બલકર્ણ ગૌશાળાની ગાયો। તો મિત્રો ગાયો કેવી લાગે તે કમેન્ટમાં કહેજો। અને મિત્રો બધી ગીર ગાયો છે એક ગાયની અંદર। અને આગળ જતા આપણે હવે અહીં પાળિયાદની પાંજરાપોળની પણ મુલાકાત લઈ લઈએ। તો મિત્રો આજે આપણે પાંજરાપોળમાં પણ આટો મારીને તમને બતાવું। તો મિત્રો જો પાંજરાપોળની અંદર અત્યારે કેટલી સંખ્યામાં ગાયો ઊભી છે જરા કોમેન્ટ કરીને કહેજો મિત્રો। અને આ અમારો મિની વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને નવા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય વિહળાનાથ, જય પાળિયાદના ઠાકર।